નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ. ઉબડ ખાબડ બનેલા ખકડધજ રોડનું રિફ્રેશિંગ કામ નથી થતા આમોદ તાલુકાના 5 ગામના લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી. 5 ગામના લોકોએ આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું. આમોદ તાલુકાના 5 ગામના લોકોએ ઉબડ ખાબડ બનેલા ખકડધજ રોડનું રિફ્રેશિંગ કામ નહીં થતા આજ રોજ આમોદ નાયબ મામલતદાર હેતલ ચૌધરીને આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી. આમોદ તાલુકાના મછાસરા, માંગરોલ, દેરણવા, વલીપોર, હેતમપુર ગામના આગેવાનોએ આજરોજ નાયબ મામલતદાર હેતલ ચૌધરીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે આછોદથી લઈને દેણવા સુધી 10 કિલોમીટર સુધીનો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે. ઉબડ ખાબડ અને ખકડધજ બનેલા રોડ ઉપરથી વાહન ચાલકોને અવર જવર કરવામાં ખૂબ જ મુશ્કેલ ઊભી થઈ છે. આ 5 ગામના લોકોનું તબીબી ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્રે પણ આમોદ સાથે દૈનિક વ્યવહાર જોડાયેલ છે, જેથી બિસ્માર બનેલા રોડને કારણે દર્દીઓ, પ્રસૂતા બહેનો, વૃદ્ધા તેમજ બીમાર વ્યક્તિઓને વાહન મારફતે અવર જવર ના કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ગ્રામજનોએ તંત્રની અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહીં મળતા તેમની ધીરજનું અંત આવતા 5 ગામના લોકોએ આગામી ચૂંટણીનું બહિષ્કાર કરવાની તંત્રને લેખિત ચીમકી ઉચ્ચારી હતી. રિપોર્ટર મકસૂદ પટેલ, બીએન ન્યૂઝ આમોદ. તારીખ 25 ના રોજ આમોદ તાલુકાના આછોદ, મછાસરા, માંગરોલ, વલીપુર, દેનવા, ઈતમપુરાના ગામજનોએ આજે આવેદનપત્ર આપવા આવેલા છે. આ રોડ એટલો બધો ભયંકર ખરાબ છે કે ના પૂછી વાત. 2-4 ફૂટના લાંબા પહોળા ખાડા પડી ગયેલા છે. વર્ષોથી આ રોડ બની શક્યો નથી. સરકારની જવાબદારી છે કે રોડ, રસ્તા, પાણી, લાઇટ અને શિક્ષણ, આરોગ્ય આ બધી સેવાઓ એમને કરવાની હોય છે, પણ સરકાર આ બાબતમાં નિષ્ફળ ગયેલી છે. આ રોડ પર ધારાસભ્યો, સંસદ સભ્યો જઈ શકે છે, રોડ જોઈ શકે છે, પણ સરકારશ્રીને ખાલી વોટની જ ચિંતા છે. રોડની કે કોઈ આમ જનતાની કોઈની ચિંતા કરી નથી. અત્યારે આજના પેપરમાં સંદેશની અંદર ભરૂચની આવૃત્તિમાં એક લેખ આવેલો છે કે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે ભરૂચ જિલ્લાની અંદર કેટલી શાળાઓ જર્જિત છે. 142 ભરૂચ જિલ્લાની અંદર 127 શાળાઓ જર્જિત છે અને 82 ઓરડાઓ નથી. આવી શાળાઓ છે. શિક્ષણ ખરેખર મફત આપવું જોઈએ. સરકારની બંધારણીય જોગવાઈ છે, પણ બંધારણને કોઈ પૂછતું જ નથી. અને આવી શાળાઓમાં થઈને જ બાળકો કલેક્ટર, ડીએસપી, કલેક્ટર, ધારાસભ્ય, મંત્રી બને છે અને આવી શાળાઓમાંથી કશું થઈ શકતું નથી. અને એક લેખની અંદર આવ્યું છે, અંકલેશ્વર તાલુકાનું ગામ છે આલિયાબેટ, એની અંદર કન્ટેનરમાં બાળકો ભણવામાં આવે છે. તેના શિક્ષકે પણ કહ્યું છે કે હું છેલ્લા 5-6 વર્ષથી આ કન્ટેનરની અંદર બાળકોને ભણાવું છું. વિચાર કરી લો કેટલું શરમજનક બાબત છે કે આ રોડ બનતો નથી, મકાનો બનતા નથી. સરકારી શાળાઓમાં પ્રાઇવેટમાં બેસવું પડે છે, કન્ટેનર જેવા બેસવું પડતું હોય. આ રોડ છે 7 વર્ષથી 8 વર્ષથી 10 વર્ષથી આસપાસ 10 વર્ષથી આ રોડ બન્યો નથી અને બનાવવામાં આનાકાની કરે છે. હવે જ્યારે કોઈ નેતાઓને પૂછે છે ત્યારે કે અમે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે, બધું અપાઈ ગયું છે, પણ કશું થયું નહીં. ખાલી વાતો જ કરતા હોય છે. વોટ આવે તો ભલી મોટી વાતો કરે છે, પણ કોઈને કામ કરવાની કોઈને તમન્ના નથી. એમાંથી 2006 થી આ રોડ બનેલો નથી. 2006 થી આ રોડ ખરાબ છે.